વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પાઠ 7 ભારતીય અર્થતંત્ર. આ ચેપ્ટરમાં આપણે સ્વતંત્ર પહેલાંનું ભારતીય અર્થતંત્ર, સ્વતંત્ર પછીનું ભારતીય અર્થતંત્ર, હવે જોવાનું છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. બરાબર, આ 5 માર્ક્સમાં પૂછાય છે. આઈએમપી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, દર વખતે પૂછાય છે કે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો જણાવો. ચલો વિદ્યાર્થી મિત્ર, આપણે જોઈ લઈએ વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. પેજ નંબર 81 પર છે. પહેલો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ એટલે વધારો, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં વધારો. તો જોઈએ, ભારતીય અર્થતંત્રે વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી છે. તેમાં પણ ખાસ કરીને 1990-91માં આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિ દર 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો છે. જુઓ, પહેલાં તો ભારત સ્વતંત્ર પહેલાં ભારતની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. સ્વતંત્ર પછી શું કર્યું છે ને, આર્થિક વિકાસ કરવા આગળ વધ્યો છે ને તેમાં વિકાસમાન છે. હજુ તો વિકાસમાન એને શું કર્યું, આર્થિક વૃદ્ધિમાં ઝડપી વધારો કર્યો છે. બરાબર, કેટલો હતો? 6.8% હતો આર્થિક નીતિના પરિવર્તનો બાદ. જ્યારે ભારત દેશમાં આર્થિક વૃદ્ધિ દર 1950-51 થી 1990-91 દરમિયાન માત્ર 3.5% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો. ફક્ત 3% વધતા હતા. વર્ષ 2012-13 બાદ 14-15માં આર્થિક વૃદ્ધિ દર મંદ પડ્યો છે અને તે વાર્ષિક ધોરણે 5%થી નીચા દરે વૃદ્ધિ પામ્યો છે. નીચા દરે 5%. જોકે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી વિશ્વ આશા રાખે છે. બરાબર, વધશે, ઊંચો આર્થિક વૃદ્ધિ દર વધશે એવી શું વિશ્વ હજુ આશા રાખે છે કે શું આર્થિક વૃદ્ધિમાં વધારો થશે. બરાબર, ભારતની સાધન ભાવનાએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણતા તે વર્ષ 1950-51માં ₹2,69,724 કરોડ હતી, જે વધીને વર્ષ 2013-14માં ₹87,51,834 કરોડ સુધી વૃદ્ધિ પામી છે. આમ તે 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો છે. જો રાષ્ટ્રીય આવકમાં કેટલો? 18 ગણો જેટલો વધારો થયો છે. હવે બીજો પોઈન્ટ છે આપણો, રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. રાષ્ટ્રીય આવકમાં આપણા 3 જ ક્ષેત્ર છે, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. તે લોકો રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા ફાળો નોંધાવે છે એ જોવાનું છે. બરાબર, આંકડા પૂછાય છે. આપણે સ્વતંત્ર પછી ભારતીય અર્થતંત્રમાં જોયું હતા એ જ આંકડાઓ આવશે. જુઓ, ભારતની આર્થિક વૃદ્ધિ માપન અંગેનું એક મહત્ત્વનું માપદંડ છે, જેમાં ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકને આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ને સતત ઘટ્યો છે. કેમ? તો આર્થિક નીતિ આવી એટલે બધા ક્યાં ગયા? ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં. જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે. વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર છે. જો આ તમને MCQમાં પૂછાય છે, સેવા ક્ષેત્રનો ફાળો કેટલો છે રાષ્ટ્રીય આવકમાં? 52.7% ફાળો છે. યાદ રાખજો, MCQમાં પૂછાય છે. અને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. એટલે સૌથી સિંહ ફાળો કોનો છે? શ્રેષ્ઠ ફાળો તો સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં. યાદ રાખજો. હવે જો રાષ્ટ્રીય આવકમાં જે વિવિધ ક્ષેત્રોનો ફાળો આપ્યો છે, ખેતી 1950 અને 51માં 53.1%, જ્યારે ઉદ્યોગ 16.6% અને એક સેવા ક્ષેત્ર 30.3%. 1950 ને 51ની વાત છે ત્યારે ખેતી ક્ષેત્રનો ફાળો જો કેટલો વધારે છે, બધા કરતાં વધારે ખેતી ક્ષેત્રનો છે. પછી 90 ને 91માં જો કેટલો ઘટી ગયો, ખેતીમાં 29.6%, ઉદ્યોગ 27.7% અને સેવા 42.7%. જો હવે સેવા ક્ષેત્રનો ફાળો વધારે છે. પછી આવે છે 2000 અને 2001માં ખેતી ક્ષેત્ર 22.3%, ઉદ્યોગ 27.3% અને સેવા ક્ષેત્ર 50.4%. ખેતી ક્ષેત્ર ઘટતું જાય છે સતત, ઉદ્યોગોમાં વધારો થાય છે અને સેવા ક્ષેત્રમાં પણ વધારો થાય છે. હવે 2014 અને 15ના આંકડા જોઈએ તો ખેતી ક્ષેત્રમાં 17.6%, ઉદ્યોગો 29.7% અને સેવા ક્ષેત્ર 52.7%. મોસ્ટ આઈએમપી આ 3 કોલમો છે, આ 3 કોલમમાંથી પૂછાશે. બરાબર, હવે આવે છે માથાદીઠ આવક. ભારતનો વર્ષ 1950-51માં માથાદીઠ આવક ₹7,114 હતી, જે વર્ષ 2013-14માં વધીને ₹39,904 થઈ. આમ કુલ 63 વર્ષના સમયગાળામાં તે અંદાજે 4.5 ગણો વધારો સૂચવે છે. 4.5 ગણો વધારો.
જેમાં વર્ષ 1950 ને 51થી વર્ષ 1990-91ના ગાળા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6% દરે વૃદ્ધિ થઈ છે, જ્યારે વર્ષ 1990 ને 91 બાદ તે લગભગ 5.5% વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી છે, જે સ્પષ્ટ કરે છે કે આર્થિક સુધારાની અસરને કારણે વૃદ્ધિનો દર ઝડપી બન્યો છે. જો આર્થિક સુધારા થયા છે એટલા માટે વૃદ્ધિનો દર શું ઝડપી બન્યો છે. હવે આવે છે રોજગારીનું સ્તર. ભારતમાં રોજગારી માટે 3 ક્ષેત્રો તારવામાં આવ્યા છે. આપણને ખબર છે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. બરાબર. પહેલો પોઈન્ટ આપણો હતો આર્થિક વૃદ્ધિ, બીજો રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો, ત્રીજો માથાદીઠ આવક અને ચોથું આવે છે રોજગારીનું સ્તર. હવે પ્રાથમિક ક્ષેત્રમાં શું છે તો આ ક્ષેત્રમાં ખેતી અને ખેતીને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, જંગલ, મરઘા ઉછેર વગેરેનો સમાવેશ થાય છે. બીજું ઔદ્યોગિક ક્ષેત્ર. તો ઔદ્યોગિક ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે નાના મોટા ઉદ્યોગો, બાંધકામ ઉદ્યોગો, વાહન ઉદ્યોગો વગેરે. અને સેવા ક્ષેત્રમાં શું છે વેપાર, વાહન વ્યવહાર, ખાણ, સંદેશા વ્યવહાર, બેન્કિંગ જેવી અન્ય ઇતર સેવાઓનો પણ સમાવેશ થાય છે. હવે આ કોષ્ટકમાં પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, રોજગારીમાં કેટલા ટકા લોકો રોકાયેલા છે, રોજગારીમાં કેટલા ટકા લોકોનો ફાળો છે એ આપ્યો છે. તો જુઓ, ભારતમાં વર્ષ તમે કોષ્ટકમાં પણ જોઈ શકો છો. ભારતમાં વર્ષ 1951માં પ્રાથમિક ક્ષેત્ર 52.1%, ઔદ્યોગિક ક્ષેત્ર 10.6% અને સેવા ક્ષેત્ર 17.3% રોજગારીની તકો સર્જતા હતા. વર્ષ 1951માં પ્રાથમિક ક્ષેત્ર 66.9%, ઔદ્યોગિક ક્ષેત્ર 12.7% અને સેવા ક્ષેત્ર 20.4% રોજગારીનું સર્જન કરતા. ત્યારે શું પ્રાથમિક ક્ષેત્રમાં ઘણા બધા લોકો રોકાયેલા હતા, રોજગારી પ્રાપ્ત કરતા હતા. બરાબર. પણ જ્યારે વર્ષ 2001માં પ્રાથમિક ક્ષેત્ર 56.7%, ઔદ્યોગિક ક્ષેત્ર 18.2% અને સેવા ક્ષેત્ર 25.2% રોજગારી તકો ઊભી કરતા હતા. આ જ રીતે વર્ષ 2011-12માં પ્રાથમિક ક્ષેત્ર જુઓ 48.9%, ઔદ્યોગિક ક્ષેત્ર 24.3% અને સેવા ક્ષેત્ર 26.9% રોજગારી તકોનું સર્જન કરતા હતા. જે સ્વયં સ્પષ્ટ કરે છે 1951થી 2011-12ના સમયગાળામાં લોકો રોજગારીના હેતુસર પ્રાથમિક ક્ષેત્રમાંથી ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તરફ વળ્યા છે. બરાબર ને. 2011-12ના સમયગાળામાં તો ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં વધારે જોડાયેલા છે. હવે આવે છે તમારે પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. જે પાયાની સુવિધાઓ છે એમાં કઈ રીતે વધારો થયો છે તો દેશમાં આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ પર નભે છે, જેમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરે અગ્રતા ધરાવે છે. બરાબર. આ બધી પાયાની સગવડો છે. આ નહીં મળે તો આર્થિક વિકાસ થાય નહીં. આમ ભારતમાં પાયાની સુવિધાના સંબંધમાં નીચે મુજબની વૃદ્ધિ જોવા મળે છે. પહેલાં આવે છે સિંચાઈની સગવડો. તો સિંચાઈની સગવડો કઈ હતી? વર્ષ 1950 ને 51માં 22.6 મિલિયન હેક્ટર સિંચાઈની સુવિધા હતી, જે વર્ષ 2012 અને 13માં 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તરણ પામી છે. આમ કુલ 45% વાવેતરનો વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવાયો છે. કેટલા ટકા? 45%. યાદ રાખજો, MCQમાં પૂછાય છે. પછી બીજી આવે છે શિક્ષણની સુવિધા. ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટીઓ અને 500 કોલેજો હતી. આઝાદી સમયે. હવે કેટલી છે? વૃદ્ધિ પામી 35,000 કોલેજો અને 719 યુનિવર્સિટીઓ પરિવર્તન પામી છે. આમ ભારતનો સાક્ષરતાનો દર જે 1951માં 18.33% હતો તે વર્ષ 2011માં વધીને 73% સુધી વધ્યો છે. જો વધારો થયો સાક્ષરતામાં, કારણ કે શિક્ષણની સુવિધાઓ વધી છે. 20 યુનિવર્સિટી હતી એમાંથી 719 યુનિવર્સિટી થઈને 500 કોલેજમાંથી 35,000 યુનિવર્સિટી. બરાબર. હવે વીજળીની સુવિધા. ભારતમાં વીજળીની ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવેલ છે, જે વર્ષ 1950 ને 51માં 2300 મેગાવોલ્ટના વીજ ઉત્પાદન પરથી વર્ષ 2011માં 2,43,000 મેગાવોલ્ટ સુધીનો વધારો થયો છે. એ વીજળીની સુવિધાઓમાં પણ ઘણો વધારો જોવા મળે છે. 2300માંથી 2,00,000. રોડ રસ્તાની સુવિધા. ભારત વિશ્વનો સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતો દેશ પૈકીનો દેશ છે, જે અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ પરથી સાબિત થાય છે. પછી આવે છે રેલવેની સુવિધા. ભારતીય રેલવે વિશ્વના 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે. તમને MCQમાં પૂછે છે કે ભારતીય રેલવે વિશ્વના કયા નંબરનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે? તો 4થા નંબરનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ લાઈન હું ફરીથી બોલું છું કે ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. MCQમાં પૂછાય છે, IMP ક્વેશ્ચન છે. જે અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે. બરાબર.
આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલ એપ્રિલ 2014 અહેવાલ મુજબ શ્રમ ખરીદ શક્તિના આધાર પર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ત્રીજો ક્રમ છે. જો ત્રીજો ક્રમ ધરાવે છે 2014, જે વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ બરાબર એમાં 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારતને સ્થાન પ્રાપ્ત થયું છે. આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી આગળ વધી ચૂકી છે. જાપાનનો ક્રમ ચોથો છે, જે અગાઉ ત્રીજો હતો, જ્યારે ભારતીય અર્થવ્યવસ્થામાં 2005ના સર્વશિક્ષણમાં 10મા ક્રમે હતી. આમ ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા આખું ચેપ્ટર પતી ગયું છે. સ્વતંત્ર પહેલાંનું ભારતીય અર્થતંત્ર કેવું હતું, સ્વતંત્ર પછીનું ભારતીય અર્થતંત્ર કેવું હતું, અને વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો કે આટલા લક્ષણોના કારણે વિકાસ કરી રહ્યું છે તેમ જણાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે સ્વાધ્યાય છે એ તમને PDF મોકલીશ. તમારે સ્વાધ્યાય લખવાનું છે. જે મેઇન મુદ્દા હશે એ જ ક્વેશ્ચન આપીશ. બરાબર, નહીં સમજાય તો વોટ્સઅપ મેસેજ કરો. કંઈક પણ ક્વેરી હશે તો હું સોલ્વ કરી આપીશ. અસ્તુ, આભાર.